તો હેલો ગાઈસ, શું તમે પણ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે હું લઈને આવ્યો છું આપણા માટે એક નવી પ્રોપર્ટી, એ પણ આપણા જૂનાગઢમાં ગ્રીન ગાર્ડન સિટીમાં. તો ચાલો આપણે વિઝિટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી 129 વારની 3 BHK લક્ઝરિયસ પ્રોપર્ટી. તો ચાલો આપણે વિઝિટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો પાર્કિંગ એરિયા, જ્યાં આપણે ટુ વ્હીલ અને એક 4 વ્હીલ પાર્ક કરી શકીએ છીએ. અને સાથે આપણને મળે છે અંડર વોટર ટેન્ક. અને અહીંયા આપણને આપેલી છે એક ચોકડી, જ્યાં આપણે કપડાને એવું ધોવા માટેની છે. અને ચાલો આપણે ત્યારબાદ જોઈશું લિવિંગ રૂમ. તો ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે લિવિંગ રૂમમાં. તો તમે જોઈ શકો છો આ વિશાળ લિવિંગ રૂમ. તો અહીંયા લિવિંગ રૂમમાં આપણને આપેલી છે 2 વિન્ડો, જે વેન્ટિલેશન માટેની છે. અને અહીંયા આપણને સિટિંગ એરિયા છે, જ્યાં આપણે એલ આકારનો કે યુ આકારનો સોફા રાખી શકીએ છીએ. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણને અહીંયા આપેલું છે એક એટેચ માળિયું, જ્યાં તમે મઢી શકો છો અને તમારી બિનજરૂરી વસ્તુ અમુક હોય તો રાખી શકો છો. અને ત્યારબાદ અહીંયા આપણને આવેલું છે ટીવી યુનિટ. અને આ ટીવી યુનિટ બાદ આપણે જોઈશું હવે ડાઇનિંગ એરિયા. તો ફ્રેન્ડ્સ, આ આપણે આવેલું છે ડાઇનિંગ એરિયા, જ્યાં તમે 4 થી 5 જણાનું ડાઇનિંગ ટેબલ રાખીને ડાઇનિંગ એરિયા બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે ત્યારબાદ આવી ગયા છીએ કિચનમાં. તો આપણને અહીંયા કિચન આપેલું છે બ્લેક ટેપ સાથે. અને અહીંયા આપણને એક વોશ બેસન માટેની જગ્યા આપેલી છે ગેસની. અને સામે આપણને આપેલું છે એક માળિયું અને આપણને ફર્નિચર માટેની જગ્યા. અને ત્યારબાદ આપણે જોઈશું વોશ બેસન એરિયા, જે આપણને પાછળ આવેલો છે OTS. તો આ OTS આપણે અહીંયા વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે યુઝ કરી શકીએ છીએ. તો હવે ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં. તો તમે આ બેડરૂમ જોઈ શકો છો. અને અહીંયા આપણને સાથે એક વિન્ડો પણ એટેચ મળેલી છે, જેનાથી વેન્ટિલેશન આપણને મળી રહે ઇઝીલી. અને સાથે આપણે અહીંયા જોઈશું એક એટેચ વોશરૂમ. તો આ આપણને આવેલું છે વોશરૂમ, જે મસ્ત ગોઠવણ સાથે આવેલી છે. અને સાથે અહીંયા આપણને બહારની સાઈડ આપેલો છે વોશ બેસન માટેનો હાથ ધોવા માટેની જગ્યા, જે ગેંડી એક આપેલી છે. અને હવે આપણે જઈશું ઉપર. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે આપણી પ્રોપર્ટીના ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં આપણને તમે મારી પાછળ જોઈ શકો છો આપણને સ્ટોરેજ રૂમ માટેની જે જગ્યા આપેલી છે. અને ત્યારબાદ આપણે જોઈશું પહેલો આપણો માસ્ટર બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો પહેલો માસ્ટર બેડરૂમ, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણને બહુ મોટી વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટેની. અને અહીંયાથી તમે નજારો જોઈ શકો છો બહારનો. તો ફ્રેન્ડ્સ, આ આપણે પહેલા માસ્ટર બેડરૂમની સાથે એક વોશરૂમ પણ આપેલો છે એટેચ. તો ચાલો આપણે હવે એ જોઈશું. તો ફ્રેન્ડ્સ, તમે આ વોશરૂમ જોઈ શકો છો, ખૂબ જ મોટો અને સારો છે. તો ફ્રેન્ડ્સ, આ હતો આપણો પહેલો માસ્ટર બેડરૂમ. તો ચાલો હવે આપણે જોઈશું સેકન્ડ માસ્ટર બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણને એટેચ વિન્ડો પણ મળેલી છે. અને સાથે સાથે એટેચ ઓપન બાલ્કની મળી રહી છે, તમે જોઈ શકો છો. તો આ છે આપણી ફ્રેન્ડ્સ ઓપન બાલ્કની. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને આ સેકન્ડ માસ્ટર બેડરૂમની સાથે સાથે એટેચ વોશરૂમ પણ મળી રહી છે. આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું ટેરેસ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી ટેરેસ. તો તમે જોઈ શકો છો અહીંયાનો નજારો, અને ખૂબ જ વિશાળ આપણને ટેરેસ મળી રહી છે. અને સાથે આપણે ફિટિંગ જોઈ શકીએ છીએ કે PVC નું આપણને સારી એવી કંપનીનું આપણને ફિટિંગ મળી રહ્યું છે. અને અહીંયા પણ આપણને એક વિન્ડો મળે છે ટેરેસ પર. અને સાથે આપણને 3000 લીટરનો ટાંકો મળે છે. તો આ છે આપણી ટેરેસ, ખૂબ જ વિશાળ અને સારી. અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. તો આ છે આપણે ટેરેસની બીજી સાઈડ. તો તમે જોઈ શકો છો. અને આ છે આપણો ફ્રન્ટ વ્યૂ સાઈડ છે, તમે અહીંયા એરિયો જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી 3 BHK 129 વારની લક્ઝરિયસ પ્રોપર્ટી. જો તમે આ પ્રોપર્ટી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો સ્ક્રીન પર અમારા નંબર આવી રહ્યા છે, તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પ્રોપર્ટી તો જોઈ. તો હવે આપણે જે પ્રોપર્ટી આપણે જે સોસાયટીમાં આવેલી છે, તો એ સોસાયટીનું આપણે ગાર્ડન જોઈએ.
તો તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવું ગાર્ડન આપણે આવેલું છે, જ્યાં અહીંયા બાળકો માટે ચિલ્ડ્રન એરિયા આવેલો છે, હિંચકા ને એવું બધું છે. તો ફ્રેન્ડ્સ આ છે વિશાળ ગાર્ડન. તમે આ સાઈડ જોઈ શકો છો લસણપટ્ટી ને એવું આવેલું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા સાંજના સમયે તમારે તમારા ફ્રેન્ડ્સ જોડે કે તમારા બુઝુર્ગોને બધાને આરામ કરવું હોય, હરવું કરવું હોય તો અહીંયા બાકડા આવેલા છે. તમે સિટિંગ એરિયા છે અહીંયા ખૂબ જ સારું એવું. ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ ગાર્ડનની સામે જ આવેલો છે ક્લબ હાઉસ, તમે જોઈ શકો છો. આ હતું આપણું અહીંયાનું ગાર્ડન જે સોસાયટીમાં આવેલું છે, અને અહીંયા ગાર્ડનની સામે જ એક્ઝિટ સામે ક્લબ હાઉસ આવેલું છે, તમે જોઈ શકો છો. તો બસ ફ્રેન્ડ, આજનો વિડીયો આપણો અહીંયા સુધી. તો હવે મળીશું આપણે નેક્સ્ટ પ્રોપર્ટી સાથે નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો, બાય બાય, ટાટા.